કેમેસ્ટ્રી જીએસમાં આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ ગુજકેટ 2021 એટલે કે 2021 માટે જે સિરીઝનું નામ છે T20 સિરીઝ, જેમાં આપણે 800 જેટલા MCQનું સોલ્યુશન કરીશું. એ પણ ફૂલ સિલેબસ એટલે બધા જ ચેપ્ટરમાંથી આપણે જે MCQ છે MCQનું અહીંયા સોલ્યુશન કરીશું. તો લેક્ચર 1માં જોઈએ પહેલું પેપર એટલે કે લેક્ચર 1માં 40 MCQમાંથી એવા MCQ જે છે એ મેં આઉટ ઓફ સિલેબસ એટલે કે 70% સિલેબસ સિવાયના જેટલા MCQ છે મેં આમાં કાઢી નાખ્યા છે. એટલે જેટલા બાકી રહ્યા આપણા 70% સિલેબસ પ્રમાણેના MCQ અહીંયા આપણે સોલ્વ કરીશું. એ સિવાયના જેટલા પણ MCQ છે એ MCQ મેં આ જે પેપર છે પેપરમાંથી કટ કરી નાખેલા છે. તો આ સિરીઝથી તમને MCQ પ્રેક્ટિસ થશે, એ પણ ફૂલ સિલેબસ એટલે કે તમારું આખો સિલેબસ છે સિલેબસ કવર થઈ જશે. આ સિવાય પણ આપણે ગુજકેટ અને નીટ માટેની સિરીઝ આપણી ચેનલ જે છે એ કેમેસ્ટ્રી જીએસ એમાં મૂકેલા છે અને સિરીઝ છે ચાલુ જ છે, જેમાં નીટ અને JEE માટે લાઈવ લેક્ચર આપણે લાઈવ લેક્ચર જે છે ચાલુ છે. લાઈવ લેક્ચરમાં આપણે જ્યાં ચેપ્ટર છે ચેપ્ટરના IMP ટોપિક જે છે નીટ અને JEE માટેના એ આખું ચેપ્ટર ત્યાં રિવાઇઝ કરીએ છીએ આપણે. અને એ ચેપ્ટર પત્યા પછી નીટ માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે તો લગભગ 33 કે 32 વર્ષના જેટલા પણ MCQ છે એ MCQનું ત્યાં સોલ્યુશન ચેપ્ટર વાઇઝ જે છે એ કરવામાં આવે છે. JEE માટે લાસ્ટ જે ક્વેશ્ચન છે જેમાં ટોપ 10 ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરી એનું પણ સોલ્યુશન છે તે કરવામાં આવે છે JEE અને નીટ માટે. ગુજકેટ માટે પણ રેકોર્ડેડ વિડીયો એટલે કે ત્યાં વિડીયો અપલોડ કરવામાં આવે છે. જે ચેપ્ટર છે ચેપ્ટરને માત્ર 35 મિનિટથી ઓછામાં ઓછી 35 મિનિટ જે છે એટલે વધુમાં વધુ 35 મિનિટ થશે. 35 મિનિટમાંથી ચેપ્ટર આખું રિવાઇઝ કરવામાં આવે અને એ ચેપ્ટર રિવાઇઝ થયા પછી એના અગાઉના વર્ષના એટલે 2006થી લઈ 2019 સુધીના જેટલા પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવામાં આવે છે. તો આ ગુજકેટની અને JEEની સિરીઝ અને આ ગુજકેટ માટે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી આપણે આ જે છે T20 સિરીઝ, જેમાં 800 MCQનું આપણે ટાર્ગેટ રાખ્યું છે કે એક્ઝામ પહેલાં આપણે 800 MCQ છે MCQ સોલ્યુશન કરીશું. રોજ 40થી 40ની આજુબાજુ આપણે MCQ રોજ સોલ્વ કરીશું. તો એક્ઝામ સુધી આપણે 800 MCQ સોલ્યુશન છે એનું ટાર્ગેટ આપણે અહીંયા રાખ્યું છે, જે ફૂલ સિલેબસ એટલે બધો જ સિલેબસ આપણો કવર થઈ જાય. તો સ્ટાર્ટ કરીએ. લેક્ચર નંબર 1 છે આપણું. તો પહેલો ક્વેશ્ચન છે કે ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીમાં ધરાવતા પદાર્થ માટે A ≠ B ≠ C તેમજ અક્ષીય ખૂણા કયા હશે? તો પહેલાં તો ચેપ્ટર નંબર 1માંથી પ્રશ્ન છે. આ ચેપ્ટર નંબર 1માંથી એ પણ પ્રીવિયસ લેટેસ્ટ જે આખું ટેબલ છે ટેબલમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે. તો ટેબલ તમને જો ન ફાવતું હોય તો એની શોર્ટ ટ્રીક પણ છે. તો એ શોર્ટ ટ્રીક હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ વિડીયો, તો એ વિડીયો તમારે જોઈ લેવો. એમાંથી એક ક્વેશ્ચન તો પૂછાય છે, તો એ ક્વેશ્ચન માટે તમારે વિડીયો છે એ વિડીયો ખાલી જોઈ લેવો. માત્ર 10 કે 15 મિનિટનો વિડીયો છે. એ વિડીયોમાં આખું ટેબલ છે એની શોર્ટ ટ્રીક સાથે મેં ત્યાં એક્સપ્લેન કર્યું છે. ઉદાહરણ પછી આ A = B વાળું જે છે ધારની લંબાઈ અક્ષીય ખૂણા બધું જ ત્યાં મેં શોર્ટમાં એક્સપ્લેન કરેલું છે શોર્ટ ટ્રીક સાથે. તો એ વિડીયો તમારે જોઈ લેવો જેથી તમારો 1 માર્ક્સ છે જાય નહીં. તો એની વિડીયોની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈ લે. ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી ધરાવતા પદાર્થ માટે આપણે અક્ષીય ખૂણા શોધવાના છે. તો પહેલાં તો શોર્ટ ટ્રીક એવી છે, તો તમારે વાક્ય યાદ રાખી લેવાનું. સમ चतुष्कोणीय और षटकोणीय मोटा क्लिनिक આવું એક વાક્ય છે. સમ એટલે સમગણ્ય આવશે પહેલો, ચતુષ્કોણીય બીજો, O પરથી ઓર્થોરોમ્બિક અને R પરથી R પરથી રોમ્બોહાઇડ્રલ. આ 3 થઈ ગયા આપણે. આ 3 માટે સેમ છે. શું સેમ છે? તો 3 માટે પહેલાં તો A = B = C, પછી બીજા માટે A = B = C લખવાનું. ત્રીજામાં A ≠ B ≠ C. આ ત્રણેમાં ખૂણા છે સેમ છે. કયા ખૂણા? તો આલ્ફા = બીટા = ગામા 90 આવશે. આલ્ફા બીટા ગામા 3 છે. પહેલા ત્રણમાં એંગલ ધાર છે, ધાર લખ્યા. પહેલામાં A = B = C, બીજામાં B ≠ C, ત્રીજામાં 3 ≠ C ધારની લંબાઈ. એંગલ જે ખૂણા છે ખૂણા બધા સેમ જ છે. કેટલા? 90 એંગલના. તો આન્સર તમારો થવો જોઈએ કયો? તો આન્સર આવો તમારો આલ્ફા = બીટા = ગામા = 90. એટલે આન્સર તમારો થશે અહીંયા C. આન્સર આવશે C. તો આ તો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે તમારી જોડે ગોલ્ડ એટલે કે પરમાણુ ત્રિજ્યા તમને આપી છે એની 0.144 નેનોમીટર ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. તો કોષની બાજુની લંબાઈ કેટલી હશે? તો તમને અહીંયા આપેલું છે. આ પણ ચેપ્ટર નંબર 1માંથી પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 1માંથી ફલક કેન્દ્રિત, જેને આપણે શોર્ટમાં FCC કહીએ છીએ. FCC માટે તમારે ધારની લંબાઈ અને ત્રિજ્યાનો સંબંધ તમને ખબર હોવો જોઈએ. તો એના માટે સીધું યાદ રાખી લેવાનું 4R = યાદ રાખી લેવાનું વર્ગમૂળમાં
2 ગુણ્યા એ. મારે એ શોધવાનો છે. એને સૂત્રનો કરતાં કરી દે. એ બરાબર 4. આની કિંમત આપેલી છે તો મૂકી દે 0.144 ભાગ્યા વર્ગમૂળમાં 2. 4 ગુણ્યા 144 ભાગ્યા 2નું વર્ગમૂળ થાય 1.414. એટલે તમારો જવાબ આવશે 0.4073. એકમ કયો થશે? નેનોમીટર. તો ઓપ્શન જોઈ લો. આવે છે એવો ઓપ્શન? તો ઓપ્શન તમને ડી આપેલો છે 0.4073 નેનોમીટર. તો તમારે ધારની ત્રિજ્યા અને એનો સંબંધ છે, સંબંધ તમારે યાદ રાખવાનો છે. તો અહીં શોર્ટમાં તમને યાદ રાખી દઈએ. સિમ્પલમાં યાદ રાખો. સિમ્પલ ક્યુબ જેને સાદો એકમ કોષ કહેવાશે. તો સાદા એકમ કોષમાં તમારે યાદ રાખવાનું છે એ બરાબર 2r થાય. બીસીસીમાં તમારે યાદ રાખવું છે અંતઃકેન્દ્રી જેને કહેવાશે. તો એમાં યાદ રાખવાનું 4r બરાબર વર્ગમૂળમાં 3a. અને અવડે જ આપણે લખ્યું એફસીસી પૂછાય, સીસીપી પૂછાય કે એચસીપી પૂછાય. તો તમારે યાદ રાખી લેવાનું છે આ કે 4r બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા એ, વર્ગમૂળમાં 2 ગુણ્યા એ. આટલો સંબંધ તમને ખબર હોવી જોઈએ. આમાંથી એકાદ એમસીક્યુ પૂછાશે. તો આ ત્રિજ્યાના ધારનો સંબંધ એ છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ 7.8 બાર છે. તો લોહીના પ્રવાહીમાં NaClના જલને દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? સાંદ્રતા તમારે શોધવાની છે. ચેપ્ટર નંબર 2 ટોપિક છે અભિસરણ દબાણ. એમાંથી આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આવ્યો છે. તો આપણને ખબર છે અભિસરણ દબાણ અને સાંદ્રતાનું રિલેશન શું છે. તો અભિસરણ દબાણ અને સાંદ્રતાનું રિલેશન લખવું હોય તો પાઈ બરાબર CRT. સી શોધવો છે તો સીને સૂત્રનો કરતા કરી દો. તો સી બરાબર પાઈ અપોન RT. કિંમત મૂકી દે. પાઈની કિંમત તમને આપેલી છે 7.8 બાર. આર છે વાયુ અચળાંક જેની કિંમત લખવાની છે 0.082 એટલે 82. અને ટીની કિંમત છે 37 ડિગ્રી સેલ્સિયસ. 37 કેલ્વિનમાં ફેરવું તો 37 વત્તા 273 એટલે 310 થાય. બસ આને સિમ્પ્લિફાઈ કરો. 7.8 ભાગ્યા 0.082 અને ભાગ્યા 310 એટલે તમારો જવાબ છે. જવાબ આવશે 0.3668. તમારો જવાબ કેલ્સીમાં તમારો જવાબ આવશે. બરાબર, સાદું કેલ્સી યુઝ કરાશે ગુજસેટમાં એટલે 0.368. એટલે કે ઓપ્શન જોઈએ તો અપ્રોક્સિમેટલી આન્સર આપણો થવો જોઈએ 0.36 છે અને એટલે 30 એટલે 31 થશે. તો 31 મોલ પર લીટર સાંદ્રતા છે એટલે 31 મોલ પર લીટર આવશે. આન્સર થશે તમારો બી. નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ ચેપ્ટર નંબર 2 માંથી છે. ચેપ્ટર નંબર 2 માંથી ઓરડાના તાપમાને દ્રાવ્યના મોલ અંશ 0.25 છે અને દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે એટલે P0ની કિંમત તમને આપેલી છે. તો બાષ્પ દબાણનો ઘટાડો ખાલી જગ્યા હશે. તો બાષ્પ દબાણનો ઘટાડો તમારે શોધવાનો છે. તો સાપેક્ષ ઘટાડો તમે લખી શકો P0 - P અપોન P0 બરાબર દ્રાવ્યના મોલ અંશ જેટલો થાય એટલે x2 જેટલો થાય. x2 તમને આપેલા છે. આ 25 મોલ છે. શું છે? 0.25 અંશ મોલ અંશ x2 છે. દ્રાવકનું P0 તમને આપેલું છે. આપણે આ શોધવું છે ઘટાડો એટલે કે P0 - P બરાબર x2ની કિંમત તમને આપી છે 0.25 ગુણ્યા P0ની કિંમત આપી છે 0.80. આનો તમે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ છે. જવાબ મળશે તમને 25 × 8 = 200 એટલે 0.20 તમારો જવાબ આવશે 0.20. તો આન્સર જોઈ લો. આન્સર કયો છે? ઓપ્શન સી 0.20. ઘટાડો શોધવો છે તમારે. આ સાપેક્ષ ઘટાડો કીધો હતો મોલ અંશ જેટલો હોત પણ આપણને ખાલી ઘટાડો કીધો છે તો P0 - P આવશે એટલે કે 0.25 મોલ અંશ અને P0ની કિંમત 0.80 છે. તો ગુણાકાર કરો એટલે 0.20 આવશે. તમારો જવાબ થશે 0.20. ક્વેશ્ચન તો આ પણ ચેપ્ટર નંબર 2 માંથી છે. દ્રાવ્યનો અણુભાર M2 આપેલો છે. તમને M2 આપેલો છે. અભિસરણ દબાણના સંદર્ભમાં દ્રાવ્યનો અણુભાર શોધવા માટે સૂત્ર તમારે બનાવવાનું છે. અહીંયા તો આપણને સૂત્ર ખબર છે કે પાઈ બરાબર W2 RT અપોન M2V. પણ એમ અહીં
W2 છે એની જગ્યા પર અહીંયા સ્મોલ m2 આપેલો છે, એટલે એ ફોર્મમાં આપણે અહીંયા શોધવાનું છે. આ m2 કેપિટલ છે, એ આણ્વીય દળ છે, અણુભાર શોધવો છે, એટલે એને સૂત્રનો કરતા કરી દઈએ. W2ની જગ્યા પર m2નો ફોર્મમાં આપે તો m2 લખાશે m2/v, અને RT આ પાઈ ગુણાકારમાં નીચે આવશે, ભાગાકારમાં m2 ઉપર ગયો તો આ સૂત્ર થવું જોઈએ, એટલે m2/v RT/પાઈ. એવો આન્સર તમને આપેલો છે બીમાં. આન્સર બી આપેલો છે, ઓપ્શન બી. તો m2 = સ્મોલ m2/v RT/પાઈ આવશે. તમારો જવાબ થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, એ પણ ચેપ્ટર નંબર 2માંથી છે, સાંદ્રતા રિલેટેડ. તો ક્વેશ્ચન વાંચી લઈએ પહેલાં. 250 મિલી 0.400 નોર્મલ H2SO4ના દ્રાવણમાં 1 લિટર પાણી ઉમેરીને મંદન કરવામાં આવ્યું. તો દ્રાવણની નોર્માલિટી શોધવાની છે. નોર્માલિટી જ આપેલી છે, નોર્માલિટી શોધવાની છે. તો આપણું સૂત્ર શું થશે? સૂત્ર શું થાય? એક જ દ્રાવણ છે, એનું મંદન કરવું છે, તો આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. કયું સૂત્ર? તો N1V1 બરાબર N2V2. આપણે V2ને સૂત્રનો કરતા રાખીએ, સોરી નોર્માલિટી શોધવી છે, એટલે N2ને સૂત્રનો કરતા રાખીએ આપણે N2. બાકી બધી કિંમત મૂકી દે. N1 શું લઈ લઈએ? તો N1 જે આપણને સાંદ્રતા આપેલી છે. V1 શું લઈ લઈએ? તો એનું જે કદ આપેલું છે. V2 શું થશે? તો V2 થશે આપણી જોડે 250 ml, જે 250 ml ઓલરેડી કદ છે આપણી જોડે. એમાં ઉમેરવું છે 1 લિટર. 1 લિટર એટલે કેટલું થાય? તો 1000 ml થાય. 1000 ml એટલે ટોટલ V2 કેટલું થઈ જશે? ટોટલ V2 થઈ જશે 1250 ml. હવે એની સાંદ્રતા શોધવાની છે. 1000 લિટર 1 લિટર પાણી ઉમેરવાનું છે, એનો મતલબ 250 તો છે ઓલરેડી, અને બીજું 1000 ml ઉમેર્યું એટલે 1250 ml થશે. એમાં આપણે નોર્માલિટી શોધવાની છે. તો V2ને N2ને સૂત્રનો કરતા કરી દઈએ. બાકી બધી કિંમત મૂકી દે. N1ની કિંમત મૂકી દે 0.400 ગુણ્યા V2ની કિંમત 250, સોરી V1ની કિંમત, અને V2ની કિંમત 1250. બસ ગુણાકાર કરી નાખીએ. હવે ગુણાકારમાં છે 0.400 ગુણ્યા 250 ભાગ્યા 1250, એટલે તમારો જવાબ આવશે 0.08 નોર્મલ. ઓપ્શન જોઈ લો. ઓપ્શન કયો છે? ઓપ્શન સી આપેલો છે, 0.080 નોર્મલ. આન્સર આવશે તમારો સી. નેક્સ્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3માંથી છે, રિડક્શન પોટેન્શિયલ, જે EMF વાળું સિરીઝ જે છે એના પરથી ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. કે એક્સ, વાય અને ઝેડ એના રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા છે. તો એક્સનું આપેલું છે તમને 0.34 વોલ્ટ, વાયનું આપેલું છે 0.80 વોલ્ટ, અને ઝેડનું આપેલું છે તમને -0.45 વોલ્ટ. તો રિડક્શન કરતાનું પ્રબળતાનું ક્રમ. તો રિડક્શન કરતાં તમને કીધું છે, તો તમારે રિડક્શન કરતાં ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ યાદ રાખી લેવાનું, જેનું RP રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી છે, સૌથી પ્રબળ રિડક્શન કરતા થાય. રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જેની ઓછી છે, પ્રબળ રિડક્શન કરતા થશે. તો સૌથી પ્રબળ કોણ થશે? ઝેડ. જેની વેલ્યુ સૌથી ઓછી છે એટલે ઝેડ આવશે. એના પછી ઓછી વેલ્યુ કોની છે? એક્સની છે, એટલે એક્સ આવશે. એટલે ઝેડ ગ્રેટર દેન એક્સ. અને સૌથી ઓછી વધારે વેલ્યુ વાયની છે, એટલે છેલ્લો આવશે વાય, એટલે વાય એક્સ ગ્રેટર દેન વાય. તો એક્સ, ઝેડ, એક્સ અને વાય છે, જવાબ થવો જોઈએ. એક્સ વચ્ચે આવશે, એટલે આન્સર તમારો થશે બી. ઝેડ સૌથી પ્રબળ રિડક્શન કરતાં, જેની વેલ્યુ સૌથી ઓછી છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતાં થશે. તો ઝેડની વેલ્યુ માઇનસમાં સૌથી ઓછી છે, પછી એક્સ છે અને પછી વાય છે. તો ઝેડ, એક્સ અને વાય, એટલે તમારો જવાબ થશે બી. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજા ચેપ્ટરમાંથી, કે એલ્યુમિનિયમ Al/Al+3 સાંદ્રતા આપેલી છે, Ag+1 મોલર સાંદ્રતા Ag, ગેલ્વેનિક કોષમાં કઈ પ્રક્રિયા થશે નહીં? તો કઈ પ્રક્રિયા થશે નહીં? તો પહેલું છે આ બાજુવાળું છે એલ્યુમિનિયમ, એનું થશે ઓક્સિડેશન. એટલે પહેલામાં જ ઓપ્શન ખોટો છે, રિડક્શન આપેલું છે, એટલે એલ્યુમિનિયમ થાય ઓક્સિડેશન, ઓપ્શન એ આવશે. આ પ્રક્રિયા થશે નહીં. બાકીની ઓક્સિડેશન થશે, આખી કોષ પ્રક્રિયા થશે, Ag છે રિડક્શન થશે, ઇલેક્ટ્રોન મેળવશે. આ 3 પ્રક્રિયા થશે, પણ એ વાળી છે પ્રક્રિયા થશે નહીં, કેમ કે એલ્યુમિનિયમનું થવું જોઈએ ઓક્સિડેશન, અહીંયા આપ્યું છે રિડક્શન, માટે આન્સર એ થશે તમારો જવાબ, કેમ કે એ પ્રક્રિયા થશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 4માંથી, કે પ્રક્રિયા વેગ આપેલો છે
એના પર ઘાત છે, પ્રક્રિયાક્રમ નક્કી કરવો છે। પ્રક્રિયાક્રમ n બરાબર શું બને સૂત્રો, તો x વત્તા વાય, x કેટલા છે 3/2, y કેટલા છે -1 એટલે પ્લસ, પણ આપણે માઇનસમાં લખી નાખીએ, માઇનસ આવેલો -1 અને સિમ્પ્લિફાઈ કરો એટલે 3 - 2/2, 3 - 2 એટલે કે 1/2, આન્સર તમારો થવો જોઈએ બી 1/2 આવશે આન્સર 1/2। એ ગિવ્સ બી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5 મોલ પર લીટર છે। વેગ અચળાંક કે છે તો T1/2 આપણે શોધવાનો છે, ચોથા ચેપ્ટરમાંથી છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, T1/2 સાંદ્રતા સાથે કોઈ રિલેટેડ છે નહીં। T1/2નું સૂત્ર આપણને ખબર છે કે T1/2 એટલે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણને ખબર છે કે 0.693 ભાગ્યા કે, એટલે કે 0.693માં શું આવતું હતું, તો 0.693માં આપણી જોડે લખતા હતા અહીંયા કે 2.303 log 2 અપોન કે। આ log 2 છે, આ છે 2.303 log જે છે એને શું લખાય, ln લખી શકાય, તો એને લખી નાખીએ આપણે ln 2 અપોન કે, ln 2 અપોન કે 2.303 ગુણ્યા log એને લખાય ln, તો ln 2 અપોન કે, તો તમારો આન્સર થવો જોઈએ T1/2 ln 2 અપોન કે પણ લખી શકાય, તો એવો ઓપ્શન છે તમને બી, આન્સર બી થશે, બરાબર। શરૂઆતની સાંદ્રતાનું કોઈ કામ છે નહીં, સૂત્ર ખાલી હતું, એને થોડું આપણે ગોઠવવાનું હતું, રીઅરેન્જ કરવાનું હતું, એટલે તમારો જવાબ થશે ln કે, ln 2 અપોન કે, ln 2 અપોન કે। 693 કઈ રીતે આવ્યા હતા, તો 2.303 ગુણ્યા log 2 જે છે એ આપણે આવતું હતો જવાબ log 2ની કિંમત 0.3010 કરો તમે તો, અને ગુણ્યા 2.303 એટલે 0.693 થતા હતા, આપણે એને થોડું અરેન્જ કર્યું તો જવાબ તમારો ln 2 અપોન કે આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ ચોથા ચેપ્ટરમાંથી છે, તો 2n2 અપોન 4NO2 O2 માટે પ્રક્રિયાનું જે છે સાચું શોધવાનું છે। ઓપ્શન એ પ્રક્રિયક માટે લખ્યું છે માઇનસ આવવું જોઈએ, પણ આ માઇનસની માટે ખોટું। ઓપ્શન બી એ પણ પ્રક્રિયક માટે લખ્યું છે તો માઇનસ આવવું જોઈએ, અને માઇનસ એ નથી અને 1/2 નથી એટલે ઉપર 2 છે એટલે આ પણ ખોટું। 1/4 DNO2 અપોન DT નિપજ માટે છે 1/4 એટલે આન્સર તમારો થવો જોઈએ સાચો, પ્લસ ના લખીએ તો આ પણ ખોટું થાય એટલે તમારો આન્સર આવે સી। પ્રક્રિયક માટે લખવું હોય તો પ્લસ આવે, આગળની ઘાત, આગળનો સહગુણક છે અને 1ની નીચે એટલે કે 1ના છેદમાં લખવાનું, એટલે તમારો થવો જોઈએ આન્સર સી। ચોથા ચેપ્ટરમાંથી પ્રશ્ન હતો। નીચેનામાંથી કઈ પદ્ધતિ કલીલ બનાવવાની સંઘનન પદ્ધતિ નથી, તો એનો આન્સર આવશે એ પેપ્ટીકરણ, બરાબર, થિયરી બેઝ ક્વેશ્ચન છે। નીચેના પૈકી કયા વાયુની ભૌતિક અધિશોષણ એન્થાલ્પી સૌથી વધુ છે, તો એનો આન્સર આવશે બી H2O। व्यापारिक द्वारा डाइनाइट्रोजन वायु केवी रीते मेळववामां आवे तो विभागीय निस्यंदन द्वारा, कई पद्धति द्वारा, विभागीय निस्यंदन N2 અને O2 નું છે विभागीय निस्यंदन द्वारा। थियरी बेस्ड क्वेश्चन છે, टेक्स्ट बुक में लाइन आपेली है विभागीय निस्यंदन, चैप्टर नंबर 7 એટલે 7મા ચેપ્ટરમાંથી છે પ્રશ્ન। ફોસ્ફોરિક એસિડના કેટલા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા, ફોસ્ફોરિક એસિડનું પહેલાં તો ચેપ્ટર નંબર 7માંથી ક્વેશ્ચન છે। ફોસ્ફોરિક એસિડ સૂત્ર થાય H3PO4, સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ, P વચ્ચે આવશે, ઉપર આવે ડબલ બોન્ડ O H OH OH, તો 3 જોડા 1 2 ને 3, તો આન્સર થવો જોઈએ 3। નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે સંકીર્ણ આયન આપેલું છે, એમાં 2.882 BM બોર મેગ્નેટ્રોન જેની કહેવાય ચુંબકીય ચાકમાત્રા ધરાવશે। ઓપ્શન આપેલા છે આપણને ચેપ્ટર નંબર 9માંથી, સંકીર્ણ સંયોજન આપેલું છે, ચુંબકીય ચાકમાત્રા આપણે ગણવાની છે। તો પહેલું છે નિકલ છે બધામાં કોમન, તો નિકલની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની। Ni પરમાણુ ક્રમાંક થાય 28, ઇલેક્ટ્રોન રચના લખું તો 3D આર્ગોન કમ્પ્લીટ, 3D8 4s2, ઊંધું યાદ રાખવાનું છે, પરમાણુ ક્રમાંક ઊંધો લખી નાખવાનો, Dમાં 8 ઇલેક્ટ્રોન અને Sમાં 2 ઇલેક્ટ્રોન। CO છે કોબાલ્ટ, CO છે કાર્બોનિલ છે, તો સંકીર્ણ સંયોજન બનશે NiCO4 જે છે, તો એમાં નિકલનો ઓક્સિડેશન નંબર આવે 0, એટલે ડીમાં થશે 8 ઇલેક્ટ્રોન, એટલે કોઈ ચેન્જ થાય નહીં। તો ઇલેક્ટ્રોન રચના લખીએ 1 2 3 4 5 અને 4s2। CO છે એ તમારે થાય પ્રબળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે, તો 1 2 3 4 5 6 7 8 અને Sના 2 ઇલેક્ટ્રોન છે અહીંયા જશે, એટલે યુગ્મીકરણ, તો ઇલેક્ટ્રોન જે છે ચુંબકીય ચાકમાત્રા આમાં તો 0 થશે, એટલે આ તો ઓપ્શન આવશે નહીં, એટલે પહેલો ઓપ્શન કેન્સલ। બીજો ઓપ્શન જોઈ લઈએ,
બીજામાં NiCl4 છે, Cl4 છે એટલે ઓક્સિડેશન નંબર શોધવો તો Cl-4, Clનો -1 અને 4 -4 -2 એટલે કેટલા થશે? તો 4માંથી 2 સીધું ગણી નાખીએ, 4માંથી 2 જાય કેટલા રહેશે? 4માંથી 2 જાય 2 રહેશે એટલે Ni+2 થાય. હવે Ni+2 છે, Ni+2 છે તો Ni+2 હોય એનો મતલબ 2 ઇલેક્ટ્રોન જાય. કઈથી 2 ઇલેક્ટ્રોન? Sમાંથી જતા રહેશે તો 1 2 3 ને Sમાંથી 2 ઇલેક્ટ્રોન. Cl નિર્બળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોન યુગ્મીકરણ એટલે જે ઇલેક્ટ્રોન છે Sમાંથી એન્ટર થશે, 2 એના ઇલેક્ટ્રોન યુગ્મિત રહેશે. 2 Nની વેલ્યુ જો 2 હોય તો ચુંબકીય ચાકમાત્રા તમને 2.82 મળે. મ્યુની વેલ્યુ કેટલી મળે? 2.82 મળે. 2 છે તો આન્સર તમારો સી થશે, બાકીના ગણવાની જરૂર છે. આન્સર કયો આવશે? બી. પછી છે Mn2O7, ઓક્સિડેશન નંબર થાય 7, ઓક્સિજનનો થાય 2, 7 14, 14 ને ભાગ્યા 2 એટલે કે 7 આવશે આમાં ઓક્સિજન નંબર. આમાં ગણો તમે તો તમારો ઓક્સિજન નંબર આવશે 3 દુ 6, 6 ભાગ્યા 2 એટલે +3 આવશે. આમાં ગણશો તમે ઓક્સિડેશન નંબર તો આમાં તમારે 5 દુ 10, 10 ભાગ્યા 2 એટલે +5 આવશે, +5. આમાં ગણશો એટલે 4 એટલે -2 આવશે એટલે +2 આવશે, સોરી. આમાં આવશે 3 દુ 6, 6 ભાગ્યા 2 3. તો તમારે ઓક્સિડેશન નંબર છે જે ઓછો હશે બેઝિક ઓક્સાઇડ થશે એવું યાદ રાખવાનું છે, વધુ હોય એસિડિક થશે. તો આમ Mn તો એક જ આપેલો છે 7 વાળો, મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ થાય +7, +3 અને +5 એટલે આ બેઝિક થશે. અને Crમાં જોઈએ તો Crમાં +2 વાળો તો આ બે સોરી +5 +3 છે એટલે +3 વાળો બેઝિક થશે, આ બાજુ +2 વાળો બેઝિક થશે. એટલે તમારે બીજો છે એ બેઝિક થશે અને આ બાજુ ચોથો છે એ બેઝિક, બીજો ને ચોથો બેઝિક થશે કેમ કે એની ઓક્સિડેશન અવસ્થા ઓછી છે. તો આન્સર જોઈએ કયો થશે? આન્સર તમારો ડી, બીજો અને ચોથો બેઝિક થશે. નેક્સ્ટ છે MnO2 + KOH સાથે પ્રક્રિયા કરીએ તો મળતી નિપજ કહીએ તો MnO2 ચેપ્ટર નંબર 8માંથી છે, ડી અને એફ વિભાગમાંથી. MnO2 + KOH સાથે પ્રક્રિયા કરો તો નિપજમાં તમને મળશે K2MnO4. K2MnO4 જેનો રંગ હશે ઘેરો લીલો, જેને પોટેશિયમ મેગ્નેટ કહેવાશે. તો આન્સર તમારો બી આવશે, પોટેશિયમ મેગ્નેટ K2MnO4. આન્સર બી આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે હેક્ઝા એક્વાફેરેટ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? હેક્ઝાફેરેટ આયન છે, ચેપ્ટર નંબર 9માંથી ગણી લઈએ આને. તો ચેપ્ટર નંબર 9માંથી હેક્ઝાફેરેટ, ફેરેટ એટલે Fe થશે, હેક્ઝા એટલે 6 થાય તો FeH2O6, હેક્ઝા એક્વા એટલે H2O અને આયન 3 ચોકલેટમાં 3 થયો એટલે H2O 0 હોય તો +3 જાય ઉપર, +3 જશે. તો આ થયું એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની છે. Feનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે, Feનો પરમાણુ ક્રમાંક થાય 26. ઇલેક્ટ્રોન રચના લખું તો 26 એટલે 3d6 4s2 પણ +3 છે એટલે Sમાંથી 2 ને આમાંથી એટલે 5 ઇલેક્ટ્રોન આવશે, 1 2 3 4 અને 5. તો 1 ઇલેક્ટ્રોન 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. 5 ઇલેક્ટ્રોન હવે બાહ્ય સંકીર્ણ કક્ષક લખેલું છે એટલે સંકલન થશે, અહીંથી S હશે, P ને ભાગ લીધી હશે એટલે sp3d2 સંકલન થતું હશે. એટલે આ 5 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા એટલે 5 આન્સર આવશે. 5 આન્સર કેટલો આવશે? સી, 5 આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. નેક્સ્ટ છે નીચેનામાંથી કયો ન્યૂનતમ ચુંબકીય વર્તણૂક દર્શાવશે? ન્યૂનતમ ચુંબકીય વર્તણૂક ધરાવે તો બધાની ઇલેક્ટ્રોન રચના લખી અને આપણે આન્સર છે આન્સર લાવશું તો તમને આ આન્સર મળશે બી. જેમાં H2O છે 0 +2 Ni+2 થાય તો મેક્સિમમ એની ઇલેક્ટ્રોન રચના છે Ni+2 લખીએ તો એમાં ડીમાં 8 ઇલેક્ટ્રોન આવે, Sમાંથી 2 ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન એટલે ગોઠવીએ તો આ રીતે તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે, H2O નિર્બળ લીધે એટલે કક્ષક અહીંથી ભરાશે એટલે આ 2 ઇલેક્ટ્રોન સૌથી ઓછા 2 વાળું થશે એટલે આન્સર તમારો થશે બી. CrCl3H2O6 અણુસૂત્ર ધરાવતા 2 સંકીર્ણ A અને B AgNO3 સાથે અનુક્રમે 3 અને 2 મોલ AgCl આપે છે, 2 અને 3 મોલ AgCl આપે છે. તો કયા પ્રકારની સમઘટકતા કહેવાશે? તો એને આયનીય સમઘટકતા કહેવાશે. કઈ કહેવાશે? આયનીય પણ કહેવાય અને જલયોજન પણ કહેવાશે. દ્રાવક પાણીનો અણુ પણ બહાર આવશે તો માટે એને આન્સર બી અને ડી બંને થવા જોઈએ. આયનીય પણ કહેવાશે અને જલ યોજન પણ H2O નો અણુ પણ શું કરશે? બહાર આવશે. CnH3 4NO2 ટ્વાઇસ Cl સંગે કઈ સમઘટકતા જોવા મળે? તો પહેલું તો બંધનીય સમઘટકતા જોવા મળે NO ના લીધે, બંધનીય સમઘટકતા જોવા મળશે. બીજું Cl અંદર જશે, NO2 બહાર આવે તો આ પ્રકારની સમઘટકતાને
આયન સમઘટકતા પણ કહેવાય। અને બીજું સીસ અને ટ્રાન્સ જોવા મળે। સીસ અને ટ્રાન્સ માટે ભૌતિક બંધનીય આયન અને ભૌમિતિક સમઘટકતા, એટલે આન્સર તમારો એ આવશે। NO2 નો જશે બંધનીય, Cl અને NO2 પ્રતિ આયન અંદર જશે અને પ્રતિ આયન અંદર જાય લિગેન્ડ બહાર આવે તો આયન સમઘટકતા પણ કહી શકાય। અને 2,4 અને એટલે NH3 સીસ અને ટ્રાન્સ પણ જોવા મળે તો ભૌમિતિક, આન્સર તમારો એ આવશે। ક્લોરોમિથેન હાઇડ્રોક્સાઇડ આયનની થતી પ્રક્રિયા કઈ? તો ક્લોરોમિથેન CH3Cl + OH-, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને કહેવાશે દ્વિઆણ્વીય પ્રક્રિયા। પહેલા તબક્કામાં બંને અણુ ભાગ લે છે માટે એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાશે। દ્વિઆણ્વીય, આન્સર તમારો આવશે સી, દ્વિઆણ્વીય પ્રક્રિયા। CH3CH2 ચેપ્ટર દ્વિઆણ્વીય પ્રક્રિયાવાળો 10મા ચેપ્ટરમાંથી હતો, આ પણ 10મા ચેપ્ટરમાંથી પ્રશ્નો છે। CH3CH2 Br + KOH ઇથેનોલ, CH2 ડબલ બોન્ડ CH2 KClH2O, તો કયા પ્રકારનો જે છે પ્રક્રિયા? તો ઇથેનોલિક KOH વાળું પ્રક્રિયા, તો એને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય। બીટા પરથી H અને આલ્ફા પરથી Br, તો ડિહાઇડ્રો હેલોજનેશન પ્રક્રિયા પણ કહેવાય। આપણને ઓપ્શન આપેલો બીટા વિલોપન, તો એને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાશે। તૃતીય ખેલાઇડ, દ્વિતીય ખેલાઇડ, પ્રાથમિક ખેલાઇડ અને CH3X, મિથાઇલ સૌથી ફાસ્ટ પ્રક્રિયા આપતું હોય એ પ્રક્રિયા કઈ થાય? તો મિથાઇલ સૌથી ફાસ્ટ આપતું હોય તો SN2 પ્રક્રિયા કહેવાશે। અને કઈ પ્રક્રિયા કહેવાય? SN2। 10મા ચેપ્ટરનો પ્રશ્ન હતો। ચેપ્ટર નંબર 11માંથી છે આલ્કોહોલ છે, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું છે તો નિપજ કઈ મળે? દ્વિતીયક આલ્કોહોલ છે તો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે શું બની જાય? CH3 C ડબલ બોન્ડ O CH3, તો કીટોન બને, કયો કીટોન કહેવાશે? અને એસિટોન કહેવાશે। અને એસિટોન કહેવાશે, એસિટોન એટલે કે બી એસિટોન કહેવાશે। આન્સર તમારો બી આવશે, એસિટોન। પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરે તો X જે છે મળે, તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે પહેલાં બને આલ્ડીહાઇડ, પણ આલ્ડીહાઇડ પછી શું બનશે? તો આલ્ડીહાઇડ પછી બનશે તમારે કાર્બોક્સિલિક એસિડ, એટલે આન્સર આવશે એ, કાર્બોક્સિલિક એસિડ। મેસિટાઇલ ઓક્સાઇડનું સૂત્ર લખવાનું છે। મેસિટાઇલ ઓક્સાઇડનું પહેલાં તો તમને IUPAC નામ લખવા માટે સૂત્ર ખબર હોવી જોઈએ। સૂત્ર લખાય આવું, CH3 C ડબલ બોન્ડ, ચેપ્ટર નંબર 12નો ક્વેશ્ચન છે। CH3 C ડબલ બોન્ડ, નીચે પણ CH3 આવશે, પછી CO CH3 અને વેલેન્સી પૂરી કરી નાખ્યો તો અહીં કેટલા થશે? એક એચ આવી જશે, CH3 થઈ ગયું, આ C ડબલ બોન્ડ હોય, એક આવી ગયું CO, તો 1 2 3 4 5 કાર્બન પેન્ટ થશે। આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, ચોથો, તો ચોથા પર મિથાઇલ એટલે 4 મિથાઇલ કાર્બન 5 એટલે પેન્ટ, ત્રીજા પર ડબલ બોન્ડ એટલે 3 ઇન અને બીજા પર કીટોન એટલે 2 ઓન, તો 4 મિથાઇલ પેન્ટ 3 ઓન 2 આઇન આવશે, 2 ઓન આવશે, એટલે આન્સર તમારો થવો જોઈએ 4 મિથાઇલ પેન્ટ 3 2 ઓન, એટલે આન્સર તમારો સી આવશે, આન્સર સી આવશે। બેન્ઝોઇલ ક્લોરાઇડની બેરિયમ સલ્ફેટ પર પીડી ધરાવતા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરતાં કઈ નિપજ મળશે? બેરિયમ ક્લોરાઇડ એટલે કે બેન્ઝીન રિંગ, બેન્ઝોઇલ ક્લોરાઇડ છે સોરી, COCl2, બેન્ઝોઇલ ક્લોરાઇડ COCl2 પ્રક્રિયા કરવાની છે તમારે BaSO4 પીડી, તો નિપજમાં મળશે બેન્ઝાલ્ડિહાઇડ, રોઝેનમૂન પ્રક્રિયા કહેવાશે। ચેપ્ટર નંબર 12માંથી પ્રશ્ન છે, CHO બેન્ઝાલ્ડિહાઇડ, રોઝેનમૂન પ્રક્રિયા, આન્સર તમારો સી આવશે, બેન્ઝાલ્ડિહાઇડ, રોઝેનમૂન પ્રક્રિયા। નાઇટ્રાઇલનું DiBlH વડે વિશિષ્ટ રિડક્શન કરતા નિપજ શું? નાઇટ્રાઇલમાંથી પહેલાં બનશે ઇમાઇન, ઇમાઇન પછી શું મળશે? તો ઇમાઇનમાંથી તમારે નિપજ મળશે આલ્ડીહાઇડ, તો ઇમાઇન અને પછી આલ્ડીહાઇડ મળે, તો નાઇટ્રાઇલનું તમે DiBlH વડે રિડક્શન કરો તો ઇમાઇન અને ઇમાઇનમાંથી આલ્ડીહાઇડ મળે। ચેપ્ટર નંબર 12નો પ્રશ્ન। CH4H11Nના સમઘટકોની સંખ્યા કેટલી થાય? તો સમઘટકોની સંખ્યા તમારે મળશે 8, સમઘટકોની સંખ્યા મળશે 8। સમઘટકો એટલે પહેલાં પ્રાથમિક એમાઇન બનશે, પછી દ્વિતીયક, તૃતીયક, એ તમારે સમઘટકો દોરતા હશો, તમારો જવાબ છે મળશે 8। એસિટેમાઇડની રિડક્શન કરો તો એસિટેમાઇડ એટલે CH3CONH2, રિડક્શન કરો એટલે શું બની જાય? તો અહીં બની જાય H, એટલે તમારે નિપજ મળે CH3CH2NH2, એટલે કહેવાય ઇથેનામાઇન, આન્સર આવે એ। એલાઇલ એમાઇનનું IUPAC નામ લખો। એલાઇલ એમાઇન એટલે કે પહેલાં તો CH2 લખી નાખીએ, NH2, NH2 વાળો કાર્બન, એના પછીનો કાર્બન ડબલ બોન્ડ વાળો, એટલે ડબલ બોન્ડ વાળો કાર્બન તો એ લખી નાખીએ CH2, 1 2 અને 3, તો બીજા પર ડબલ બોન્ડ 3 કાર્બન, તો prop2 in 1 એમાઇન, તો આન્સર શું આવે તમારો? એ prop2 in
અને 1 એમાઇન. ગ્લુકોઝનું HI વડે રિએક્શન કરવાથી નિપજ ખાલી જગ્યા મળે. ગ્લુકોઝનું HI વડે રિએક્શન કરો તમે C6H12O6નું HI વડે આપણે પ્રક્રિયા કરીએ તો એમાં મળે N હેક્ઝેન મળે, જે કાર્બનમાં 6 છે. 14મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે કે N હેક્ઝેન મળશે, જે દર્શાવે છે કે એમાં 6 કાર્બનની સ્ટેટ ચેન્જ છે. એટલે આન્સર શું આવશે તમારો C. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લુકોઝમાં C1 કાર્બનને શું કહેવાય? C1 કાર્બન છે એને એનોમેરિક કાર્બન કહેવાય, એને એનોમેરિક કાર્બન કહેવાશે. તો આન્સર શું આવશે? D, એનોમેરિક કાર્બન. તો આ હતા આપણે લેક્ચર 1માં MCQ સોલ્યુશન ફૂલ સિલેબસના. તો આટલા MCQ આપણે અહીંયા સોલ્યુશન કર્યા. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, જેથી આપણે એનું સોલ્યુશન કરીશું.